સુરતના અમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. મહિલાને બ્લેકમેલ કરીને આત્મહત્યા માટે મજબૂર કરનારા આરોપીને છત્તીસગઢથી દબોચી લીધો. સુરત પોલીસે સાયબર ગુનાખોરી સામે એક મોટી કાર્યવાહી કરી છે. અમરોલી પોલીસની ટીમે એક એવી વ્યક્તિને ઝડપી પાડી છે જેણે મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી, ત્યારબાદ તેની ખાનગી વિડીયો બનાવીને બ્લેકમેલ કરીને આત્મહત્યા સુધીના પગલાં ભરવા મજબૂર કરી. પોલીસે 2700 કિલોમીટરનો પીછો કરીને આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડ્યો. ઘટનાની વિગત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી અર્જુન ઉપાધ્યાય તરીકે પણ ઓળખાય છે. છેલ્લા 4 મહિનાથી ઇન્સ્ટાગ્રામ દ્વારા મહિલાના સંપર્કમાં હતો. આરોપીએ મીઠી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ વિડીયો બનાવી લીધા હતા. જ્યારે મહિલાએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું ત્યારે આરોપીએ અસલી રંગ બતાવ્યો. તેણે મહિલાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, તેણીને આત્મહત્યા કરવા મજબૂર કરી અને પતિને મારી નાખવાની ધમકી પણ આપી. મહિલા ત્રાસથી એટલી બધી હતાશ થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી, પરંતુ પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલા આત્મહત્યા કરવા જઈ રહેલ હોવાની માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલી. અમરોલી પોલીસની સંવેદનશીલ અભિગમ સાથે તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું. કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી. જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી. આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી FIR દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા. શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી. આરોપીને આ બાબતની જાણ થતાં આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ અલગ સ્થળે ભાગી ગયેલ. અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.